એક એવી જગ્યા જ્યાં દર વર્ષે હજારો વિદેશી અને સ્થાનિક પક્ષીઓનો કલરવ સંભળાય છે અને જ્યાં વિશાળ ચરિયાણ વિસ્તાર હજારો પશુઓના જીવનનો આધાર છે. કચ્છના પ્રસિદ્ધ છારીઠંડ વેટલેન્ડ અને કીરો ડુંગર વિસ્તારને બચાવવા ઊંટ ઉછેરક માલધારી સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. માલધારીઓનું કહેવું છે કે છારીઠંડ માત્ર પક્ષીઓનું અભયારણ્ય જ નથી, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકે પણ માન્યતા મળી છે. આ વિસ્તાર અનેક દુર્લભ પક્ષીઓનું આશ્રય સ્થાન છે અને સાથે જ માલધારીઓના પશુ માટે મહત્વનું ચરિયાણ પણ છે. માલધારીઓનો આક્ષેપ છે કે કીરો ડુંગરની તળેટીમાં ઊભા કરાયેલા સોલાર પ્લાન્ટથી પર્યાવરણ, પક્ષીઓના નિવાસસ્થાન અને ચરિયાણ વિસ્તાર પર અસર થઈ શકે છે. ઊંટ ઉછેરક સંઘના પૂર્વ પ્રમુખે શું કહ્યું એ સાંભળો. આજે અમે જે રજૂઆત કરવા આવ્યા છીએ એ એક સારીઠંડ વિસ્તાર છે, જે ખીરા ડુંગરથી નીચે જતા વિરાણી વિસ્તારમાં એ એક પશુઓના ચરિયાણનો હબ છે સાહેબ. અને એ વિસ્તારમાં જે ઊંઝ બહારેથી આવે છે વિદેશી પક્ષીઓ, એ પક્ષીઓનું એક રહેણાંક છે. અને એ પક્ષીઓના રહેણાંક વચ્ચે જો એક આ સોલારનું પ્લાન્ટ નાખવામાં આવે તો એ બધા જે ઊંટ માલધારીઓ છે, પશુધન ચરાવતા બીજી ગાયો ભેંસો બધા એના માટે મોટું નુકસાન છે. એનું જે ચરિયાણનું છે એ ખતમ થઈ જશે. અને એની આ જગ્યાએ જે બહારથી વિદેશી જે પક્ષીઓ આવે છે એ પક્ષીઓ પણ હવે ત્યાં રહી નહીં શકે. આવું થાય એટલે અમને નુકસાન થાય છે. મારું ચરિયાણ જઈ ક્યાં શકે? આ માલધારીઓ જે કાયમી રહેશે એનો વસવાટ ત્યાં જ છે, તો એનો ચરિયાણ જઈ શકે નહીં ક્યાંય. એટલે એનું ચરિયાણ રહેવું જોઈએ, એના માટે અમે